જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા હો, ઘરે સહી. આજ રજા છે. હા હા, આ રજા હોતી ક્યાં ખોટું આમાં બહાર જવું વરસાદમાં. એ વાત તો બરોબર છે. હા હા, ના એ વાત તો તમારી હાસી છે. હા પણ હા, 5-6 વખત તો જઈ આવ્યો. ખર્ચા ને એ તો થાય, પણ પછી તો શું કરવાનું. હા, હાયલા કરે. ના ના, ધ્યાન રાખીએ અમારા માટે સારું જ છે ને. હા, એ તો બસ જ થાય જ ને. હા, તમારી વાત સાચી છે. હોય છોકરાને કાયમ આવે. બસ જ કર્યું હોય તો છોકરાને જ કાયમ આવે. ના ના, પણ એવું નથી. હા હા, ના એ તો એમાં ક્યાં ખોટું લગાડવાની વાત જ રહી. ના ના, તમારી વાત સાચી છે. હા હા, એ તો આજ બસ જ કરી હોય, ભવિષ્યમાં કાયમ આવે. હા, છોકરાને જ કાયમ આવે ને. ના ના, વાંધો નહીં. હા, હવે ધ્યાન રાખશું બીજું. ના ના, એમાં ખોટું લગાડવાની ક્યાં વાત જ રહી. તમારી વાત સાચી જ છે. ના ના, હવેથી ધ્યાન રાખશું બીજું. એ વાંધો નહીં, સારું હો. હા, જય શ્રી કૃષ્ણ. હાલો મેં કહું. કોનો ફોન હતો જીગર? મમ્મીનો હતો. હા તો હું કહેતા હતા, કેટલી લાંબી વાત કરી પણ તમે. વાત તો કરે જ ને. અને આમે એ મેકે નહીં ત્યાં કે મારે થોડું કહેવાય મેકી ગયો એમ. હા તો હું કહેતા હતા મમ્મી? કાંઈ નહીં, આપણે આ ફરવા ગયા કે નહીં 5-6 વખત, એ ખીજાવા હાટું ફોન કર્યો તો. હું નકરા રેખડા જ કરો છો. આમે આપણે 5-6 મહિનામાં લગભગ 5-6 વખત તો બહાર રખડી આવ્યા. તો એમાં હું ખીજાવાનું હોય? જુવાન છે, રેખડા જેવા છે, રખડીએ નહીં. એમાં હું એ વાત મમ્મીને કહેવાની જરૂર? ખીજાવાનો મતલબ કે એ સલાહ દેતા હતા કે 5-6 વખત ફરવા ગયા, એમાં કેટલા રૂપિયા જોઈએ, અને 8-8 10 લઈ દે લગી આપણે બહાર જાય તો ધંધો ખોટી થાય કે ન થાય. ધંધામાં નુકસાની, બહાર રખડવા જાય એમ નુકસાની. એ મને સમજાવતા હતા. પણ એમાં સમજવાની ક્યાં વાત જ રહી? આપણે એમ કે હાવ નાના છોકરા જ નથી કે આપણને સમજાવે. અને આપણે ફરવા ગયા એમાં મમ્મીને શું તકલીફ? તકલીફ એને કાંઈ નહીં. મોટા છે, વડીલ છે, સલાહ સૂચન આપે કે ન આપે. એટલે એનું કહેવાનું એમ હતું, પૈસા થોડાક બસાવીને રાખશો તો ભવિષ્યમાં તમારે કામ આવશે, તમારા છોકરાને કામ આવશે. એટલે એ આપણને સલાહ દેતા હતા. આમે તું સોશિયલ મીડિયામાં એક્ટિવ તો બહુ છો, ફોટા મેકા જ કર. એટલે અહીંયા મમ્મી જોતા હોય એટલે એને એમ ન થાય કે આ તો નકરું રેખડા જ કરે છે. એટલે એને ફોન કર્યો. પણ એમ નહીં, તમારા મોઢામાં જીભ નહોતી. તમારે એમ ન કહેવાય કે ફોટા તો એકારે પાડ્યા હોય ને અત્યારે મેકા કરે. અને આપણા છોકરાને આપણને ઉપાધિ ન હોય, એમાં સલાહ દેવાની ક્યાં જરૂર જ રહી? જે હોય તે સલાહ સૂચન જ દેતા હોય. અને આપણે આ ઉંમર અત્યારે ફરવાની છે, પછી કઈ ગૌઢા થઈને ફરશું? અને આપણે કેમ જાણે અહીંયા પૈસા માંગવા જતા હોય મમ્મી પાસે? એવી વાતો કરે, એવી સલાહો દે. પણ એમાં શું થઈ ગયું? વડીલ છે, 2 શબ્દ કીધા તો. એ વડીલ છે એ વાત સાચી છે, પણ દર વખતે સલાહ દીધા કરવાની એમ નહીં. આપણે કઈ અણસમજૂત નથી કે આપણને સમજાવવા પડે. આપણને બધી આપણી ખબર છે, આપણા ભવિષ્યની ખબર છે, આપણા છોકરા થાય એને હાટું કેમ પૈસા બસાવાય એ બધી ખબર છે. તો હું પછી વારા ઘડીએ કીધા કરવું હોય? તો એમ નહીં તો છે હું, પણ શું કરવું કે? કાઈ નહીં, મમ્મીને ફોન કરીને કહેજો કે આવી સલાહ મને નહીં દેતા. તું કે ને, હું શું કામ કહું? હું કામ કહું? તમે કહો ને. પણ તારી મમ્મીને હું શું કામ કહું? કે ને તું. મારી મમ્મી હતી, મારી મમ્મીએ તમને સલાહ દીધી. આજ તો વળી તારી મમ્મી હતી, કઈ મારી મમ્મી નહોતી. તને એમ લાગ્યું ને કે મારી મમ્મી સલાહ દેતી હતી એમ? એવું નથી જીગર, પણ હું પણ કેતો. પણ જીગર, તો તમને કહું, મારી મમ્મી કહેતા હોય ને તો હાસું જ કહેતા હશે. અભી હાલત પલટી. મારી મમ્મી કે તો ખોટું, મારા મમ્મીને બધું સંભળાઈ દેવાનું. અને તારી મમ્મી કે હાસુ, ઈ સલાહ સૂચન દે હાસુ. એ પલટું બાદ, શરમ કર જરાક. તારા મમ્મીની વાત આવી તાકી વાત ફેરવી નાખી. તારા મમ્મી સલાહ દે હાસુ. પણ મારા મમ્મી કોઈ દી ખોટી સલાહ ન દે જીગર. વાહ જીગુ વાહ. તારા મમ્મી દે હાસી સલાહ અને મારા મમ્મી દે ખોટી સલાહ. હાલે હું નીકળી છો, થોડુંક વિચારીને તો બોલ. પલટું બાજ. તારા મમ્મીની વાત આવી એટલે કેવા લકુડિયા વેડામેડી કરવા, અને મારા મમ્મી હોય તો બધું મોઢે સડીને કહી દેવાનું. પણ મારા મમ્મી ક્યાં એવી દર વખતે સલાહ આપે છે? એ તું બંધ થા. અત્યારે ફોનમાં વાત કરતો તો એ તાર મમ્મી જ હતી. તાર મમ્મીએ જ મને સલાહ બધી દીધી. પણ એમ નહીં, તમારા મમ્મી તો દર વખતે સલાહ દેતા જ હોય. અને મારા મમ્મીએ સલાહ દીધી ને આપણા હારા માટે સલાહ દીધી હોય. તારા મમ્મી સલાહ દે એ આપણા હારા માટે સલાહ દે, અને મારા મમ્મી હું આપણા ખરાબ માટે સલાહ દે. જબરું હો તારું બાકી પલટું બાજ. એવી વાત
નહીં કરો પલટી બાજની. તમારા મમ્મી જે હોય તે સલાહ દેતા હોય. મારા મમ્મી કઈ દર વખતે સલાહ નથી દેતા. અને આ વખતે તમને કીધું તો મારા મમ્મીને એમ લાગ્યું હોય કે આ કીધા જેવું છે, એટલે મારા મમ્મીએ કીધું હોય. એ બંધ થા તારા મમ્મી એમ લાગ્યું કીધા જેવું છે તો મારા મમ્મી કદાચ કેતો એને એમ ન લાગે કીધા જેવું છે એમ. હાલી નીકળી સોતે હાવ. તારા મમ્મી કે ઈ બધું હોનાનું, મારી મમ્મી કે ઈ બધું શાંતિનું. હાલી હું નીકળી સોતું. મારા મમ્મી કહેતા હોય ને ઈ બધું હાસું જ કહેતા હોય. વાહ, તારા મમ્મી મોટા જ્ઞાનેશ્વરી ને મારા મમ્મી હું અભણ આવ. મોય હું તારી હારે મગજમારી કરું છું પલટું બાજ. અને હા ભાઈ કહી દે તાર મમ્મીને જે કહેવાનું હોય ને ફોનમાં. એવી તડાકા નાખતી હતી, ખબર પડી કે મારા મમ્મીની વાત આવી એટલે ઢીલી ઢ થઈ ગઈ. મારા મમ્મી હાસા તો હું મારા મમ્મી ખોટા છે? મોટી પલટુ રામ, તું તો એક્સપર્ટ થઈ ગઈ છો પલટુ મારવામાં. પલટુ મારવાનું તો તારી પાસે શીખવું જોઈએ.